બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઠાકોરજી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુ પાંચસો પરમાંસની જય. આવું ભગવાનને યાદ કરી કથાના પ્રારંભની અંદર થોડી વાર ભગવાનને યાદ કરી કીર્તન ભક્તિ કરીએ. હે જી આવો ગોવિંદ ઘેરે આવો તો ગોઠડી કીજે. મુખડું જોઈને સુખ લેજે, મુખડું જોઈને સુખ લેજે. ગોવિંદ ઘેર આવો તો ગોઠડી કીજે. આવો તો ગોઠડી કીજે. ગોવિંદ ઘેરે આવો તો ગોઠડી કીજે.
મન મારું અતિ ભીંજે, મન મારું અતિ ભીંજે, મન મારું અતિ ભીંજે, મન મારું અતિ ભીંજે ગોવિંદ ઘેરે આવો તો ગોઠડી કીજે, આવો તો ગોઠડી કીજે ગોવિંદ ઘેરે આવો તો ગોઠડી કીજે, આવો તો આવો તો ગોઠડી કીજે ગોવિંદ ઘરે આવો તો ગોઠડી કીજે, આવો તો ગોઠડી કીજે ગોવિંદ ઘરે હરે છબીલા તારા છોકલા જોઈને રે, છબીલા તારા છોકલા જોઈને રે, છબીલા તારા છોકરા જોઈને, છબીલા તારા છોકલા જોઈને રે, હરે હરે છબીલા તારા છોકલા જોઈને રે, છબીલા તારા છોકરા જોઈને, પ્રેમ સખી ઘણી રીજે, પ્રેમ સખી ઘણી હોય પ્રેમ સખી ઘણી રીજે, સખી ઘણી આવો તો ગોઠડી કીજે ગોવિંદ ઘેરે આવો તો ગોઠડી કીજે, આવો તો ગોઠડી કીજે ગોવિંદ ઘેરે આવો તો ગોઠડી કીજે, આવો તો ગોઠડી કીજે ગોવિંદ ઘેરે આવો તો ગોઠડી કીજે, આવો તો ગોઠડી કીજે આવો તો ગોઠડી આવો તો ગોઠડી કીજે ગોવિંદ ઘેરે આવો તો ગોઠડી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ચાલો મહારાજને યાદ કરી હવે તાલી કે સાથ થોડી દેર હરિનામ સંકીર્તન કરી લઈએ. સ્વામિનારાયણ 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 પ્રભુ को याद करके ताली को आवाज आना चाहिए. સ્વામિનારાયણ સ્વામિનારાયણ પેલું બરાબર
માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેસ છે તેજસ્વી સુવિશાલ ભાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસાગ્રે ધરી દ્રષ્ટિ તેના વચડે નાસાદિશે નિર્મળે શોભે છે મુખ ચંદ્ર બિંબ સરીખો તે મંદ હાસે મળી તે મંદ હાસે મળી શરણાગત પાપ પર્વતા ગણયિતવાન તદીય સદ્ગુણા અણુમપ્યતુલં હિમાન્યતે સજાનંદ ગુરું વદે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય અતિ કોમલાંગાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ લોજ આશ્રમવાસીને કંદ ફૂલ ફલાસીને મહાતપસ્વી શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ આદિ ગુરુએ સત્સંગ માતૃ મહાસમર્થ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 26 સપ્ટેમ્બર 2024 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે
ચાતુર્માસની અંદર આપણે બધા ભેગા થઈ ભગવાનને રાજી કરવા માટે ભજન કરી રહ્યા છીએ, ભક્તિ કરી રહ્યા છીએ, એમને પ્રસન્ન કરવાના સાધન કરી રહ્યા છીએ. ત્યારે આ ચાતુર્માસની અંદર, ભાદરવા માસની અંદર, એમાં પણ આ શ્રાદ્ધ પક્ષના દિવસો, એની અંદર આજથી શ્રી નીલકંઠ ચરિત્ર કથા દિવસ 1 એનો ભાગ આપણે આજે 38મો આવ્યા છીએ. ભગવાન નીલકંઠના ચરિત્રોનું ગાન કરી એ બાલ પ્રભુએ નાની અમથી કાયાની અંદર એ આપણને બધાને રાજી કરવા માટે, આપણને સુખાર્થે જે વનની અંદર વિચરણ કરી જે ચરિત્રો કર્યા છે, ચરિત્રની કથા એને સાંભળવા જઈ રહ્યા છીએ. ત્યારે એના મંચ ઉપર પ્રગટ સ્વરૂપે બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્નેહ સ્વામી ભગતજી, આજે પહેલા દિવસની નીલકંઠ ચરિત્રની કથા એનો આજે લાભ લીધો છે એવા આપણા લોયાધામના ખૂબ આત્મીય પરમ ભક્ત જીગર ભગત રણદીપભાઈ પટેલ, એમનો આખો પરિવાર તથા કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે સાથે સાથે ભગવાન શ્રી હરિનું આજે શું છે આજે મારી જોડે ભગવાન શ્રી હરિધામમાં ગયા એની આજે દસમની તિથિ પણ છે. ત્યારે આજે વિશેષ તમારા બધાના પ્રસાદની અંદર આજે ખીરનો તો પ્રસાદ ઘેર તમે જમતા જ હોય, પણ આજે મહારાજની તો શ્રાદ્ધ હોય નહીં. મહારાજનો તો સ્મૃતિના અર્થે આજે આપણે બધા ભજન કરીએ, ભક્તિ કરીએ, એમને યાદ કરીએ. એટલે આજે ફ્રૂટ સલાડની રસોઈ અમારે મિત્તલબેન ને મોન્ટુભાઈના પરિવારે રાખીએ છે. એમને પણ આપણે આજે બધા યજમાન પરિવારોને તાલીઓથી વધાવીએ. એટલે આજે તમને બધાને પ્રસાદની અંદર શું છે બોલો ખરા કે નહીં પીવો? દાંત નહીં હોય વિચારશે ફ્રૂટ તો અમારે ચમચે ગાડીને મૂકી જ દેવાનું ને વાટકીમાં કસ્ટર્ડ પાવડર વાળું દૂધ જ પીવાનું ને. સંભળાય છે બધાને વ્યવસ્થિત કે નહીં? થોડો બેજ ઓછો કરજે એમાં. એટલે આપણે આજે નીલકંઠ ચરિત્રની કથાની અંદર હવે પ્રવેશ કરીએ. ગઈ કથાની અંદર આપણે ભગવાન શ્રી હરિને ગુજરાતમાં લાવી આગળ વધારતા ભગવાન શ્રી હરિ કાનમ પ્રદેશને પાસ કરી અને હવે ક્યાં જવા નીકળ્યા છે? ભાલ પ્રદેશમાં જવા માટે નીકળ્યા છે. ક્યાં જવા માટે? ભાલ પ્રદેશમાં. ભગવાન શ્રી હરિ ગામ ગોરાડની અંદર એની સીમની અંદર પેલો બીજલ કુવાની અંદર કોસ ભરીને પાણી કાઢતો હતો અને ભગવાન શ્રી હરિએ હાથ લંબાયો અને હાથ લંબાવીને કુવામાંથી શું ભર્યું હતું? પાણીનું કમંડળ ભર્યું હતું. શું ભર્યું હતું? કમંડળ. થોડી આગળની હીટ પકડવી પડશે ને પછી આગળ ગાડી ચાલે ને. જ્યાં બીજલે આવું જોયું કે ઓહો આ નાનકડો એવો યોગી પણ બહુ સમર્થ છે, લાય હું જલ્દી દોડતો ગામની અંદર જાઉં. આ મને જે ભગવાન પ્રાપ્ત થયા છે, કોઈ સમર્થ યોગી મને મળ્યા છે, એ યોગીને હું ગામના લોકોને પણ શું કરાવડાવું? ઓળખાણ કરાવડાવું, એના દર્શન કરાવડાવું, એની પહેચાન કરાવડાવું. અને દોડતા બીજલ ગામની અંદર આવ્યા. આવીને ગામના લોકોને વાત કરી, પણ ગામના લોકોએ કૌતુક જાણી અને ઘણા બધાએ તો એ વાતને હસીને કાઢી નાખી. પણ 3 જણા એવા મોક્ષ આત્મા ગામની અંદર હતા. એક શામજીભાઈ, પ્રભુદાસ અને કાંધોજી.
આ ત્રણ બીજલની સાથે દોડતા દોડતા જ્યાં પોતાના ખેતરની અંદર આવે ત્યાં તો ભગવાન શ્રી હરિ ત્યાંથી શું થઈ ગયા હતા? નીકળી ગયા હતા. હે હા, આ તો એવું છે, વીજળીને ચમકારે પાનબાઈ, મોતીડા પરો પછી અચાનક ધારા થાશે, વીજળીને ચમકારે. વીજળીનો ચમકારો કેટલી વાર થાય? બોલો જ ખરા. હે આમ હજુ આમ જોઈએ અને જ્યાં હજુ મટકું મારીએ ત્યાં તો સમાપ્ત. એમાં ભગવાને મને અને તમને જીવન આપ્યું છે. આપણને બહુ મોટું લાગે છે, હા, પણ બ્રહ્માની દ્રષ્ટિએ જુઓ ને તો પલ માત્રનું જ છે. આ કેટલાનું છે? પલ માત્રનું. હા, એટલા જીવનની અંદર મારે અને તમારે આત્યંતિક કલ્યાણનું કામ કરી લેવાનું છે. એ કામ કરવા માટે આજે ત્રણ આ જીવાત્માઓ ભગવાનને પામવા માટે આવ્યા. પણ જ્યાં હજુ ગામમાંથી સીમમાં આવે ત્યાં સુધીમાં તો મહારાજ નીકળી ગયા. હા, આ કથા આપણને એ સમજાવે છે કે જ્યારે ભગવાનના સાધુ, ભગવાનનો સત્સંગ, ભગવાનની કથાને વાર્તા, એનો જ્યારે યોગ મળે ત્યારે એનો સમય કાઢીને યોગ કરી લેવો. જો સમય હાથમાંથી ગયો અને પછી આપણે ગમે એ કરીએ તો આવી જ રીતે ભગવાનને, સત્સંગને, સાધુ બધાય જતા રહે. પછી પસ્તાય, પણ પસ્તાવાથી પછી કઈ કામ થાય નહીં. જ્યાં સીમની અંદર આયા, ત્રણેય જણા જોયે. બીજલને કે ક્યાં છે પેલા યોગી? તું કહેતો તો અરે યોગી તો અહીંયા જ બેઠા હતા, હમણાં આ વડની નીચે જ બેઠા હતા. જ્યાં સીમમાંથી એટલે કે એના ખેતરમાંથી બહાર નીકળે અને ત્યાં સામે ગામથી ભરવાડ આવ્યો. ત્રણે મળીને બોલાવ્યો. જ્યાં હજુ ખેતરની બહાર નીકળે ત્યાં ત્રણ માણસો આમ ખેતરમાંથી નીકળી અને જ્યાં હજુ તો શું કહેવાય રસ્તા ઉપર ચાલતા થાય અને ત્યાં સામેથી કોણ આવ્યો? ભરવાડ આવ્યો. હા, કયું તપસી મળ્યા તને કોઈ? સુણી બોલ્યો તે સન્મુખ જોઈ. ત્રણે જણાએ પૂછ્યું કે ભાઈ તને કોઈ તપસ્વી મળ્યા? અમે આ રસ્તામાં આયા હતા. પેલો કે હોય આયા હતા ને. તો એ ક્યાં પહોંચ્યા હશે અત્યારે? અરે એ તપસ્વીને તમારે પહોંચવું હોય તો તમે નહીં પહોંચી શકો. કેમ? એક તપસ્વી અધર ચાલ્યો જાય, તેને તમથી નહીં પહોંચાય. કેવી રીતે ચાલ્યા જાય છે? જમીન પર નથી ચાલતા એ. હે પવનના વેગે આજે નાનકડી એવી ધોતલીને ધારણ કરી, હે ભૂરી એની જટાને બાંધી, હાથની અંદર માળાને લઈ સ્વસ્વરૂપનું ધ્યાન કરતા કરતા એ બાલા જોગી તો એ પવનના વેગે જાય છે. તમે ગમે એટલા દોડો, ગમે એ કરો, પણ એને પાર પમાય એવું છે નહીં. ત્રણેય નિરાશ થઈ ગયા. અરે હાથમાંથી આવેલો હીરો આજ જતો રહ્યો. હે પેલું કીર્તન છે ને, હીરલો હીરલો રે, કેવું છે? એવું જ કઈક છે ને. હરિવર હીરલો રે, હીરલો લાધો રે મંદિરમાં. હે આપણા મંદિરની અંદર ભગવાન રૂપી હીરો લાધો છે, પણ આ હીરાને હવે પકડવાની જરૂર છે. એના માટે સમય કાઢવાની જરૂર છે, એને ઓળખાવાની જરૂર છે.
બે જીવાત્માને ઓળખાવાથી આ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અત્યારે. તમારા પૂર્વજોએ કંઈક એવા સારા કામ કર્યા હશે. તમારા પૂર્વજોએ કોઈક મંદિરની સેવાઓ કરી હશે, કોઈ ગરીબોને જમાડ્યા હશે, ક્યારેક ગરીબોને વસ્ત્ર ઓઢાડ્યા હશે. અને એના સુકૃત રૂપે જ્યારે તમને એના પરિવારની અંદર જન્મ મળ્યો છે ને, ત્યારે તમારા અહો ભાગ્ય છે કે કોઈ સારા સંસ્કારી મા બાપના ઘેર તમને જન્મ મળ્યો છે, ત્યારે તમે અહીં આવીને બેઠા છો સત્સંગની અંદર. હા, એ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો સમય એટલે શ્રાદ્ધના દિવસો. હા, આપણી 7 પેઢી સુધીના જે પિતૃઓ છે એના તર્પણ તમારે આ શ્રાદ્ધ પક્ષની અંદર કરવાના હોય, ગ્રસ્ત હોય. હા, આજ તો દુનિયા ફાસ્ટ થતી જાય છે, ફાસ્ટ થતી જાય છે. હા, આજે તમે આ નવી જનરેશનને પૂછો તારા પપ્પાનું નામ, તા કે મહેશ. હું કે મહેશભાઈ બેઠા છે ને, મહેશભાઈ નામ યાદ આવી. હે, રાજન નહીં કેવું, મહેશ એવું. હા, પણ અત્યારનું આ જે ઇંગ્લિશ જનરેશન, એને તમે પૂછો તારા પપ્પાનું નામ, તા કે મહેશ. મહેશનો પપ્પાનું નામ હે પરેશભાઈ, લઉં તમારું નામ? આ તો બે પરેશ બેઠા જ, બોલો હવે મહેશ કે પરેશ, તા કે એના પપ્પાનું નામ, તા કે એના પપ્પા હોય. પ્રશ્ન કરે આપણને આવું, બોલો. ત્રીજી પેઢીનું નામ જેને યાદ નથી આજ, એવો ફાસ્ટ જમાનો. અને જો આ દુનિયાની અંદર શાસ્ત્ર તો આપણને એમ કહે છે કે સૌથી મેં અને તમે ભગવાનને નથી જોયા, ભગવાનની સેવા નથી કરી, ભગવાનની સાથે વાત નથી કરી, પણ ગૃહસ્થ માટે સૌથી પહેલા ભગવાન જો કોઈ હોય ને તો એ છે પોતાના માતા અને પિતા છે. આ કોણ છે? માતા ને પિતા, એ સૌથી પહેલા ભગવાન તમારા છે. હા, તમે મા બાપને ઘેર એક ખૂણાની અંદર નાખી દીધા હોય, ખાવાનું પૂછતા ના હોય, પાણીનું પૂછતા ના હોય, અને આઈને માળા લઈને બેસી જતા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તમારી એક માળા ભગવાન સ્વીકારતા નથી. કેટલી માળા? એક માળા ભગવાન સ્વીકારતા નથી. ભગવાન એમ કે છે, કોડા પેલા મારું નામ નહીં, પેલા તારા મા અને બાપની સેવા કર, એને જે જોઈતું હોય એ લાવીને આપ, અને પછી મારી પાસે આય, ત્યારે હું તારી સેવાને સ્વીકારીશ. હા, એટલા માટે પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો પર્વ એટલે શ્રાદ્ધ પર્વ. કયો પર્વ? શ્રાદ્ધ પર્વ. અને એની અંદર આપણે આ વખત નીલકંઠ ચરિત્રની કથાની અંદર તમે બધા અહીં બેસીને સાંભળો છો, ઘેર બેસીને કાલથી બધા જે સાંભળશે એ બધા જ માટે સુંદર મજાની પિતૃઓના ઋણમાંથી મુક્ત થવાની એક સેવા આપણે નક્કી કરી છે. હા, એની અંદર આ નીલકંઠ ચરિત્રની કથાની અંદર આપણે એક એવી સુંદર મજાની વ્યવસ્થા કરી છે કે આ કથાના એક દિવસની સેવા જેમને કરવી હોય એમને મુક્ત સેવા રાખી છે. કઈ સેવા રાખી છે? મુક્ત સેવા. એના આપણે સેવાના રૂપિયા રાખ્યા છે 5100 રૂપિયા. કેટલા રૂપિયા રાખ્યા છે? 5100. કથાના એક દિવસની સેવક સેવા જેને લેવી હોય, કઈ સેવા લેવી હોય? સેવક સેવા. એમના આપણે રાખ્યા છે 2500 રૂપિયા. કેટલા રૂપિયા રાખ્યા છે? 2500 રૂપિયા. ઠાકોરજીના એક દિવસની દાસ સેવા રાખી છે. શું સેવા રાખી છે? દાસ સેવા. એના 1100 રૂપિયા રાખ્યા છે. આ 3 સેવાઓ આપણે કથા માટે રાખી છે. કેના માટે રાખી છે? કથા માટે. તમે 5100 રૂપિયા આપીને પણ એક દિવસની કથા કરાવી, તમારા પિતૃઓના ઋણમાંથી આ ભજન ભક્તિ થાય એનું ફળ આપી અને મુક્ત થઈ શકો છો. 2500 રૂપિયા આપીને પણ મુક્ત થઈ શકો છો. અને એટલી બધી સ્થિતિ ના હોય તો આપણે 1100 રૂપિયા રાખ્યા છે, એ આપી અને પણ તમે ઋણમાંથી મુક્ત થઈ શકો છો. સાથે સાથે અત્યારે શ્રાદ્ધના દિવસો, ઠાકોરજી મહારાજને થાળ ધરાવીએ, સંતોને જમાડીએ, એનો વિશેષ આ અત્યારના પર્વની અંદર મહિમા હોય તો આપણે રસોઈની સેવા 1100 રૂપિયા રાખી છે. એક સંતના ધોતિયાની સેવા 500 રૂપિયા રાખી છે. અને આ સંપૂર્ણ મહામુક્ત સેવા જેને કરવી હોય એને 11,000 રૂપિયાની સેવા આપણે રાખેલી છે. તો
તો જે ભક્તોને આમાંથી કોઈ સેવા કરવી હોય તો એ મારો સંપર્ક કરે અને એ સેવા લખાવે તો એની જે દિવસે સેવા હશે એ દિવસે આપણે જાહેર અહીંથી કરીશું અને તે દિવસે એમના પિતૃઓને માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. વાલા મુક્તો, આ જો આપણે જાહેરાત કરી હતી ગયા રવિવારે કે આપણે આ સુંદર મજાના શ્રાદ્ધ પક્ષની અંદર ઠાકોરજી મહારાજ સંતોની જેને રસોઈ લખાવી હોય એ બધા મુક્તો રસોઈ લખાવી શકે છે. ત્યારે કેટલા બધા મુક્તોની રસોઈઓ આ થોડા દિવસની અંદર આવી ગઈ છે. એને હું અત્યારે અહીં જાહેર કરું છું. જેની જેની હવે આગળ આવશે, ઓનલાઈન આવશે, અહીંની આવશે. અને બીજું કે જેણે 11,000ની સેવા કરી જ દીધી છે ઓલરેડી. કેટલા? 11,000ની સેવા કરી અને આ નીલકંઠ ચરિત્ર, ઘનશ્યામ ચરિત્ર એની કથામાં લાભ લીધો છે, એને આ લાભ આપવાનો નથી. એના સિવાય જેને લાભ લેવો એને આ લાભ મળવાનો છે, બાકી એને લાભ છે નહીં. ઓકે, એટલે આ તમારી જાણ માટે. તો સૌથી પહેલાં ઘણા બધા ભક્તોના નામ આવ્યા છે, એનું લિસ્ટ છે. ત્યારે લિસ્ટ એકવાર હું જાહેર કરી દઉં જેથી ભક્તોને પણ ખબર પડે કે આટલા ભક્તોએ ઠાકોરજી સંતોને શ્રાદ્ધ પક્ષમાં રસોઈ આપી છે અને એમની રસોઈ થઈ ગઈ છે. બીજા બધા એની કાલથી આગળ જેમ જેમ આવતી જશે એમ જાહેર કરતા જશું. તો મિનેશભાઈ નટવરભાઈ પટેલ આણંદ, એમના તરફથી એક દિવસની ઠાકોરજી સંતોની રસોઈ હતી. પરેશભાઈ કનુભાઈ પટેલ નાવલી, એમના તરફથી પણ. બુધાભાઈ રાવજીભાઈ પટેલ હેરંજ, એમના તરફથી. મહેન્દ્રભાઈ પટેલ નાવલી, એમના તરફથી. તુષારભાઈ અંબાલાલભાઈ પટેલ નાવલી. મયુરીબેન મિનેશભાઈ પટેલ આણંદ. ઉત્તમભાઈ પટેલ નવસારી, હસ્તે ઘનશ્યામ કાકા આણંદ. કિશનભાઈ ચિમનભાઈ પટેલ લક્ષ. મિહિરભાઈ મહેન્દ્રભાઈ પટેલ નાપાડ. જયંતિભાઈ મિસ્ત્રી. પ્રદીપભાઈ ભીખાભાઈ કાછિયા નાવલી. રણદીપભાઈ પટેલ જીગર ભગત, એમના તરફથી આજે આખો આજની પ્રસંગના તો યજમાન છે પણ સાથે સાથે રસોઈના પણ યજમાન છે. સાથે સાથે ઇન્દિરાબેન પટેલ, આ મિત્તલબેન અને મોન્ટુભાઈ, એમના તરફથી 2 રસોઈની સેવા છે. હજુ ત્રીજી રસોઈ એક એમની લખાવેલી છે, એ આવશે ત્યારે જાહેર કરીશું. આ બધા ભક્તોને એકવાર તાળીઓના નાદથી આપણે વધાવીએ. ઠાકોરજી મહારાજના ચરણોમાં, આપણા સદગુરુઓના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ કે આપણે આજે જે કાંઈ ભજન કર્યું, ભક્તિ કરી, ધૂન કરી, એ બધું જ ફળ આ જે બધા પરિવારજનો છે એ પરિવારજનોના પિતૃઓને આ બધું ફળ પ્રાપ્ત થાય એવી ભગવાનના ચરણોમાં આજે આપણે વિશેષ પ્રાર્થના કરીએ. આવો આગળ કથાની અંદર હવે પ્રવેશ કરીએ. ભગવાન શ્રી હરિની વાત ચાલતી હતી કે જ્યારે ભગવાન શ્રી હરિ આપણને આવો મનુષ્યનો દેહ આપ્યો છે અને આપણે આ દેહની અંદર આવ્યા છે, આટલા સુખિયા છે, એનું કારણ આપણા પિતૃઓ છે. હા, એના કરેલા સુકૃત, એને કારણે આપણને સારા ઉત્તમ પરિવારની અંદર જન્મ પ્રાપ્ત થયો અને જન્મ પ્રાપ્ત થતાની સાથે ભગવાનને, ભગવાનના સાધુનો યોગ થયો. હા, કાલે જ મેં વાત કથામાં કરી હતી કે કોઈ આંબો વાવવા વાળો છે એ એવું નથી વિચારતો કે આંબાના ફળ મારે ખાવાના છે, પણ એને વિચાર એ આવે છે કે આજ હું આંબો વાવીશ તો પાછળની પેઢી આ આંબો એના કેરીઓ ખાશે અને એના છાંયડે બેસશે. કોઈક અહીંથી માણસ નીકળશે, ચાલતો જતો હશે ને થાક્યો હશે, આ ઝાડ નીચે બેસશે ને એ થોડી વાર વિસામો લેશે તો એનું ફળ મને પ્રાપ્ત થશે. એમ આજ તમે કરેલી સેવા, આજ તમે કરેલી ભક્તિ એ તમને આજ કામ આવશે કે નહીં આવે, પણ તમારી પેઢીઓને કામ આવશે. માટે બેંક બેલેન્સ કરતા શીખજો. આ દુનિયાની અંદર માણસ પૈસાનો તો બેંક બેલેન્સ કરે જ છે, ત્યાં તો કોઈને કાંઈ ઉપદેશ આપવાની જરૂર છે ભાઈ? કઈ શીખવાડવું પડે તે પછી? પણ સુકૃત રૂપી, પુણ્ય રૂપી બેલેન્સ, હા, એ તમને કામ લાગશે અને તમારી પેઢીને કામ લાગશે. દુનિયાની અંદર 7 અબજથી વધારે માણસો છે, એની અંદર બેંક બેલેન્સ તો અબજો માણસોને હશે, પણ સુકૃત રૂપી, પુણ્ય રૂપી, ભક્તિ રૂપી, સત્સંગ રૂપી એ કેટલાનો બેંક બેલેન્સ હશે એ વિચારો તમે. અને એની અંદર તમને મને ચોઈસ ભગવાને કરી લીધા,
માટે ભગવાનને એકવાર તાલીઓથી વધાવો. મહારાજ તમને થેન્ક યુ. હા, હે બાકી કાંઈક ઝૂંપડાની અંદર જન્મ આપી દીધા હોત, પાકિસ્તાનની અંદર જન્મ આપી દીધા હોત, અલ્લાહુ અકબર કરતા હોત ગાંડાઓ. હા, રોજ સવારે જાગીને ભગવાનને પ્રાર્થના કરવી, મહારાજ તમારો આભાર, તમારો આભાર. હા, દૂધ પીવાના મળતું હોત તઈ લોટ તો માંડ માંડ મળતો હોત, એની જગ્યાએ કેવી રીતે રાખ્યા છે આપણને ભગવાને, બોલો. હે તઈ આ તમને સાધુઓ કેવા મળ્યા છે વિચારો. હે જેની રસોઈઓ હોય સ્વયં સંતો જાતે બનાવે છે, દૂધપાક ને માલપુડાઓ વિચારો, અને એ પાછા ઘીમાં, તેલમાં નહીં. બોલો, સવારે આ સ્નેહ સ્વામી 8 વાગ્યાના 8 ક્યાં 9 વાગ્યાના જાય, 9 સાડા 9 12 વાગ્યા સુધી રસોડામાં આવે. તાલીથી વધાવો સાધુને, ખાઈને બેઠા જ રે બસ. આમ કરીને હા બોલ્યા કરો, પણ ક્યારેક તાલીથી વધાવો, આ બધું પ્રોત્સાહન આપો તો ખબર પડે તમને કે આ સાધુઓની કેટલી મહેનત છે. બોલો. હા, ત્યારે બપોરે તમને એ તાજા રોજ તાજા પાછા. હા, એવું નહીં કે આજ 2 દાડાના બનાવી નાખ્યા ને એ તમારે લઈ જાઓ 2 દાડા નહીં, રોજ તાજા ભગવાનના થાળમાં જાય ને એ પ્રસાદ પછી તમને મળે. બોલો લો, હે કેવા સાધુઓ મળ્યા છે. જાઓ દુનિયાની અંદર જોવા માટે, આવા સાધુઓ જોઈ આવો, જાઓ. હા, તમને કે ફલાણા ભાઈ આજે નહીં કાલે અમે બપોરે 12 વાગે પહોંચવાના છીએ તો અમારા માટે થાળ તૈયાર. હા, ત્યારે આ સાધુઓ તમારા ઘેર આવે ને તમે કહો કે સ્વામી અમારા ઘેર નવું મકાન છે, થાળ બનાવવાનો છે. હે ઘેર આવે, આખું રસોડું ધોવે, સોળે કરે, વાસણો ઉટકે, ઠાકોરજીના થાળ સ્વયં જાતે બનાવીને ઠાકોરજીને જમાડીને પાછા તમને બેહાડીને પીરસે. આવા સાધુઓ તમને પ્રાપ્ત થયા છે. હા, આ તો કેવું છે, હાથની અંદર ચિંતામણી હોય પણ એ ચિંતામણીનો મહિમા જ્યાં સુધી એને ઓળખીએ નહીં ત્યાં સુધી ના થાય. હા, એ તો જો આપણને મહિમા ના હોય ને તો આપણે એ બકરાના ઘેટાના ડોકે જ બાંધીએ એને. ક્યાં બાંધીએ? બકરાના કે ઘેટાના ડોકે બાંધીએ કે ચમકતો પારો હારો લાગે, હો સરસ લાગે. એટલે હા, એટલે આવા સાધુઓ તમને પ્રાપ્ત થયા છે. આ મનુષ્ય જન્મ સાર્થક થયો છે આપણો. આજ બીજલભાઈ આવ્યો, સાથે પેલા 3 ભાઈઓને લાવ્યો, પણ ભગવાન જતા રહ્યા અને 3 અફસોસ સિવાય હવે હાથમાં કાંઈ રહ્યો નહીં. બોલો લો. હા, અને ભગવાન શ્રી હરિ આગળ ચાલતા જાય છે. એવામાં અદેશીભાઈ મળ્યા. ભગવાન શ્રી હરિ કે અમારે ધોલેરા જવું છે. ક્યાં જવું છે? ધોલેરા. ભાઈ અમને રસ્તો બતાવશો? હવે ભગવાનને રસ્તા પૂછવા પડે કોઈને? હે પણ એની અંદર પણ ઘણું બધું કામ ભગવાન કરતા હોય, આપણને ખબર ના પડે. હા, આ દુનિયાની અંદર એક બાપ પણ એવો છે. આ પિતૃ પક્ષ ચાલે છે ને, એક પિતાની પણ નાની વાત કરી દઉં વચ્ચે તમને જોડે. જ્યારે આ નાના છોકરાઓ હોય ને, તમે બધા નાના હશો અને તમારા પિતાને આજ તમે યાદ કરો. હા, તમારા બાપ એ તમને ક્યારેક કહેતા હશે કે બેટા અહીં 10 વાગ્યા હુઈ જા, ચાલ નથી નીકળવાનું બહાર. સવારમાં 6 વાગે ને સ્કૂલે જવાનું હોય, 7 વાગે ચાલ ઉઠ ઉભો થા, સ્નાન કરી લે, ચાલ સ્નાન કરીને પૂજા કરવા માટે બેસ. અને 6 વાગે મને તમને જગાડતા હોય ને નાના હોય ત્યારે હુતા પથારીમાં આપણે હું એમ કહીએ કે ઓહો મારા પપ્પા બહુ સારા હોય, એમ કહીએ. હે શું કહીએ? આ ડોહાને ઊંઘ આવતી નથી અને ઊંઘવા દેતોય નથી. આવી જ રીતે એક છોકરાની હું હિસ્ટ્રી આજ તમને સંભળાવું છું. હા, નાનો એવો છોકરો, એના બાપ રોજ એને સવાર થાય જગાડીને એ નવડાવે ધોવડાવે, સરસ મજાના વ્યવસ્થિત કપડાં પહેર. થોડો મોટો થયો ઇસ્ત્રી જાતે મારતો કરે. છોકરાને ત્રાસ લાગે કે આહા મારો બાપ. એ છોકરાઓ કઈ ગયા? બોલે એને પછી થાળ લેવા કે સાંભળવા જઈએ, તમારા માટેની વાત છે.
હા, થોડો રેલો નીચે આવે એટલે તરત ઊભા થઈને ભાગે. હા કે આ બેહો, કથા સાંભળવા જેવી, સાંભળો પેલા. થોડો મોટો થયો ને, પેલો હરિકૃષ્ણ ક્યાં ગયો? હરિકૃષ્ણ માટેની ખાસ છે. હા, બોલો, બોલાવો બોલાવો એને બોલાવો. 3 ભાઈ વચ્ચે એક છે. કેટલા? 3 ભાઈ વચ્ચે એક છોકરો છે. કેટલા ભાઈ વચ્ચે? હવે આને કેટલો લાલન પાલન થતા હોય વિચારો લો તો. કેટલા થાય? હા, રાત્રે 12 વાગે કઈક મારે ભજીયા ખાવા છે, એના કાકા ભજીયા લેવા માટે 12 વાગે નીકળે. બોલો કેટલા વાગે? 12 વાગે. હવે એને અહીંયા પછી હાણસામાં રહેવાનું થાય, કેટલું અઘરું લાગે હે? તો પેલા છોકરાને રોજ એનો બાપ કે સવાર થાય, નવડાવી ધોવડાવી પૂજા કરાવડાવીને પાછા તરત કે ચાલ કપડાં પહેર. કપડાં કાઢે, જ્યાં જોવે ઘડીવાળા. મારી સ્ત્રી એમના ને પહેરવાના કપડા. પેલાને ત્રાસ લાગે. દુનિયામાં બાપા તો બધાને આપે, પણ ભગવાને મને આવો હું લેવો બાપુ આપ્યો હશે હે? અને મારા ને તમારા બધાની જીવનની આ કહાની છે, એ છોકરાની નથી. હા, જ્યારે નાના હોય આપણને આવી રીતે રોકતા હોય, ટોકતા હોય. આજે સાધુ આપણને રોકે ટોકે કેવા લાગે હે? રોકતા ટોકતા હોય એ સાધુ કેવા લાગે? તમે ચાંદલો ના કરતા હોય તમને એમ કે એ ભાઈ હે, સત્સંગમાં આવે, ભજન કરે, ચાંદલો કરને, તિલક કરને, હે, ગળામાં કંઠી પહેર, સવારમાં જાગીને એ નાઈ ધોઈને પૂજા કર. તો શું લાગે? દુનિયામાં સાધુ ગણાય છે, પણ આ પાછળ એક પડ્યો છે. આવ્યો નથી, તરત કીધું નથી. બોલો લો. હા, પણ હમણાં કોઈક મોટો હાર પહેરાવતું હોય, 5 વખાણ કરતું હોય, આમ જાવ તરત એ ચા ની રકાબી આવી જતી હોય, હે, ઠંડા શરબતનો ગ્લાસ આવી જતો હોય, નીકળો તરત પાછું પ્રસાદનું પડીકું મળી જતું હોય, એ સાધુ કેવા લાગે? હા, આ હાચા મુક્ત છે હો. હા, અને આપણને રોકતા હોય, ટોકતા હોય, હે, થોડી વાર થઈને પાછળ પડતા હોય, આ આપણો દુશ્મન છે એમ લાગે આપણને. છોકરો ધીરે ધીરે મોટો થાય, 10મામાં આવ્યો, 12મામાં આવ્યો, 12મામાં આવ્યો ને એટલે એના ઉપર ફૂલ સિક્યુરિટી વધી ગઈ. સવારમાં વહેલા જાગવાનું, વાંચવા બેહાડે, વાંચીને પાછું નાવાનું, નાઈ ધોઈને પાછું સ્કૂલે જવાનું, સ્કૂલે જઈને પાછું આવવાનું, આવીને ટ્યુશને જવાનું, ટ્યુશનથી આવવાનું, પાછું આજે જમવાનું, જમીન પાછું વાંચવા બેહવાનું, રાત્રે 11-12 વાગે હુવા ભેગો થાય. નક્કી કરી નાખ્યું કે આ વખત છે ને સારી મહેનત કરી લો, પણ હવે પાસ થઈ જાવ ને એટલે કોલેજ કરવા આ ઘેર રહેવું, પછી તો મારે કંઈક બહાર સિટીમાં વયું જવું છે, ને પછી મારા બાપાથી મુક્ત થવું છે. હવે ગમે શું થવું છે? મુક્ત થવું છે. હા, મુક્ત થવાની છે ને બહુ ઈચ્છા હોય ને એને આ કથા સાંભળવાની. જો હા, 12માની એક્ઝામ આપી અને આપીને જ્યાં રિઝલ્ટ આવ્યું ને ત્યાં તો આહા 99% આયા. કેટલા ટકા આયા? 99%. ન્યૂઝની અંદર, પેપરની અંદર છોકરાની હેડલાઇન્સો ચાલે કે આહા આ નાનકડા એવા ગામની અંદર એક સામાન્ય પરિવારનો દીકરો પણ કેટલા ટકા લાયો? 99% લાયો. સ્કૂલની અંદર પહેલો નંબર આવ્યો. પણ 99% આવ્યો ને એનો જેટલો આનંદ નથી ને એને જીવનમાં, અલા આનંદ છે ને એના કરતા દુઃખ વધારે એના કોનું છે? બાપાનું છે. કે હવે વહેલા વહેલી કોઈક જગ્યાએ સારી સ્કોલરશીપ મળે તો આપણે એ કોલેજની અંદર ઉપડીએ અને અહીંથી મુક્ત થઈએ. હા, કોલેજની અંદર ગયો, પણ એના બાપાના જે આપેલા જે 10-12 વર્ષના સંસ્કાર જે હતા ને, હે, કોલેજની અંદર પીજીની અંદર રહેવા માટે ગયો. 4 છોકરાઓ એક રૂમની અંદર રહે, પણ આ છોકરાની જે નાનપણની અંદર ટૂંકીને ઘડે પાડેલી ને, હાથે કપડાં ધોવાના, હાથે ઇસ્ત્રી મારવાની, સવારે વ્યવસ્થિત જાગવાનું, જાગીને પોતાની બેડશીટ હરખી કરવાની, બ્લેન્કેટ વાળીને મૂકવાનો, આ બધા જે સંસ્કાર ટેવ પડી ગઈ ને, એ ટેવ તો એવી ને એવી જ રહે ને, એ તો ના જાય ને. હે, અને દુનિયાની અંદર એવું છે, તમને એકવાર જો સ્વચ્છ રહેવાની ટેવ પડે ને
પછી તમને ચોખ્ખાઈ જ ગમે. અને જે માણસને ગોબરા રહેવાની ટેવ પડી હોય ને એ પછી ગોબરો જ રહે. અને તમે ગમે એટલું સમજાવો તોય ના સમજે. હા, ઘણાને એવી ટેવ હોય, અહીંયા અહીં બધી સેવા કરતા હોય, અહીંયા સહેજ ગંદો દેખાય એટલે તરત કપડું મારીને સાફ કરી નાખશે. કારણ કે એને ચોખ્ખું ગમે છે, એને ગંદુ ગમતું જ નથી. ગંદુ જોવે ને તરત હાવડો લઈને વાળી નાખશે, સાફ કરી નાખશે. અને ઘણાને ચોખ્ખું હોય ને ન્યાય કચરો લાવીને નાખે, પછી પાછું ત્યાંથી ઉપાડીને ગાર્બેજ સુધી નાખવાની એને શ્રદ્ધા હોય નહીં. કારણ કે પહેલેથી સંસ્કાર જ નથી પડ્યા એને. છોકરાએ કોલેજ પૂરી કરી ઘેર આવ્યો ને એટલે એના પપ્પાએ કીધું કે આપણે અહીં બાજુમાં એક કંપની છે, એની અંદર હમણાં ભરતી થાય છે, તો તું હું ભરી દે, ફોર્મ ભરી દે. જો ભરતીની અંદર પાસ થઈ જા તો આપણે નોકરીએ લાગી જવાય. હવે છોકરાએ નક્કી કરી નાખેલું કે બાપો કહે છે એટલે ફોર્મ ભર્યા વગર તો ચાલશે. પણ ફોર્મ ભર્યા પછી ઇન્ટરવ્યુ આપવા જાઉં ને તો ઇન્ટરવ્યુમાં ફેલ જ થવું છે મારે. શું થવું છે? ફેલ થવું છે. કેમ? તો કે ફેલ થવું ને તો પછી હું છે ને આ શું કે પેલી એક્ઝામ આપે સ્ટુડન્ટ વિઝાની શું કહે છે ને સંકેત ક્યાં ગયો? સંકેતના કામની વાત હતી. જોડે જોડે આઈલ ટેસ્ટ કરી લઉં અને આઈલ ટેસ્ટ કરીને પછી ક્યાં વયો જાઉં? વિદેશ જતો રહું. એટલે મારા બાપાનો કોઈ ત્રાસ નહીં, પછી મળવાનું જ નહીં, ભેગા જ નહીં થવાનું. પછી હું ત્રાસ આપણને 2 મિનિટ વાત કરીને મૂકી દેવાનું, બીજી શું. એટલે પછી કઈ કહી નથી કહેવાના. ઇન્ટરવ્યુની તારીખ આવી. જોજો, નક્કી શું કર્યું છે? મારે પાસ થવું નથી. બહુ સારી કંપની, લાખ રૂપિયાનો મહિનાનો પગાર. કેટલા બધા છોકરાઓ એની અંદર ફોર્મ ભર્યા હોય. આ છોકરાનો 11 વાગ્યાનો સમય હતો ઇન્ટરવ્યુ આપવા જવાનો. જ્યાં હજુ અંદર એન્ટર થવા માટે જાય, એટલે કેમ્પસની અંદર એન્ટર થવા માટે, ત્યાં તો છોકરાઓ બધા નીચા મોઢા કરીને ક્યાં આવતા હતા? ગેટની બહાર. ગેટની બહાર જ આણે 2-3 છોકરાઓને જોયા એટલે તરત કીધું, કેમ ભાઈ મૂડલેસ છે? જવા દે ને, ઇન્ટરવ્યુ આલવા આવ્યો હતો. શું આપવા આવ્યો હતો? બોલો તો ખરા. ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો. એવું તો કે હા. તો શું થયો? પાસ થયો? અરે કોઈને પાસ નહીં કરતા. અંદર જેટલા બી ગયા એ બધા કેવા આયા? એવા ને એવા બાર પાછા. કોઈ પાસ નથી થતું. પેલો છોકરો તો ખુશ થઈ ગયો કે વાહ, જે આપણો સંકલ્પ હતો ને, આપણો ગોલ, અહીંયા પાસ થઈ જવાનો. હમણાં આપણે તો ફેલ જ થવું છે, આ બધાને પાસ થવું છે, તોય નથી થતા, તો આપણે તો ફેલ જ થવાનું છે, એટલે આપણે તો થઈ જ જવાના. જ્યાં ગેટની અંદર પ્રવેશ કર્યો ને ત્યાં થોડો આગળ ચાલ્યો ને રસ્તામાં પાંદડા પડ્યા હતા. શું પડ્યા હતા? શીખવા જેવી વાત છે. પેલો જે યુવાન હતો ને ઇન્ટરવ્યુ આપવા જવા માટે નીકળ્યો હતો ને, ઓફિસે જાય છે ને, અંદર એન્ટર થાય છે ને, એ માણસે પાંદડા જોયા ને એટલે પાંદડા હાથથી વીણીને ગાર્બેજમાં નાખ્યા. ક્યાં નાખ્યા? ગાર્બેજમાં નાખ્યા. થોડો આગળ ગયો, કઈક વરસાદનું કે ખબર નહીં, કઈક પાણીની પાઇપ લીકેજ હશે, એને કારણે થોડું પાણી રોડ પર આવ્યું હતું. આજુબાજુમાં જોયું, એક સાવરણો પડ્યો હતો. સાવરણો લઈ અને પાણી બધું શું કરી નાખ્યું? પોળું કરીને એને સુકાઈ જાય, ગંદુ ના થાય, જીવડા ના બેસે, એટલે તરત પોળું કરી દીધું. ત્યાંથી થોડો આગળ ગયો, ત્યાં ઓફિસ આવી. ઓફિસમાં હજુ અંદર પ્રવેશ કરવા માટે જાય, ત્યાં પેલું પગ લૂછવાનું શું મૂકેલું હોય? પગ લૂછણ્યું. એટલે એના પર શું લૂછ્યા? પગ લૂછ્યા. પગ લૂછીને અંદર જઈને બેઠો. બેસીને જ્યાં હજુ એના રિઝ્યુમ આપે, ત્યાં પેલો જે કંપનીનો મેનેજર હતો ને, એને કીધું કે તમારું ઇન્ટરવ્યુ પાસ થઈ ગયું છે. શું કીધું? તમારું ઇન્ટરવ્યુ. અરે સાહેબ, પ્રશ્ન પૂછો, હું એનો જવાબ આપું, તમને યોગ્ય લાગુ તો મને જવાબ આપો. ડાયરેક્ટ પાસ થઈ ગયો. જેને પાસ થવું તો એને બધાને શું કરતા હતા? અને મારે નપાસ થવું હતું, તો મને શું કરો છો? પાસ કરો. હવે છોકરો પ્રશ્ન પૂછે, સાહેબ મને એક પ્રશ્ન પૂછ્યા વગર તમે ડાયરેક્ટ મને લાખ રૂપિયાની મહિનાની જોબ આપી દીધી, એનું કારણ શું એ બતાવો. અને ત્યારે
પેલો જે મેનેજર છે ત્યાંનો, એ મેનેજર એમ કે છે કે ભાઈ તારી પાછળ જો. ક્યાં જો? તારી પાછળની સાઈડ જો. અને જ્યાં છોકરાએ પાછળ જોયું ત્યાં તો મોટી સ્ક્રીન લગાવેલી, એની અંદર બધા જ આખા કેમ્પસના કેમેરા લગાવેલા. એ કેમેરાની અંદર જે વ્યક્તિ અંદર એન્ટર થાય ને એને સ્પેશિયલ એક ઓબ્ઝર્વેશન કરતો હતો કે એ માણસ ત્યાંથી ગેટથી પ્રવેશે ઓફિસ સુધી આવે છે શું શું કરે છે. કોઈક અંદર આવતો તો પિચકારી મારતો હતો મોઢામાંથી, કોઈક આવતો તો હાથમાં માવો ચોળતો હતો, ચોળીને ખાઈને કાગળિયું ફેંકતો હતો. કોઈક કાગળિયા જોતો હતો તો એને ઇગ્નોર કરીને આગળ ચાલતો જતો હતો. પાણી તો ભરેલું જ હતું પહેલેથી. કોઈ માણસ પાણીની અંદર પગ મૂકતો હતો, ગંદો થયા પછી સીધો ઓફિસમાં આવતો હતો, પગ નતો લૂછતો. આ બધું અમે ઓબ્ઝર્વેશન કર્યું ને. તું જ્યારથી ગેટમાં પ્રવેશ કર્યો ને ઓફિસમાં આવ્યો ને ત્યાં સુધીના તારા લક્ષણ જોયા ને એને કારણે અમને ખબર પડી ગઈ કે આ ચોકસાઈ વાળો માણસ છે, આ કંપનીને આગળ લઈ જાય, આ ક્યારેય દેવાળામાં નાખે નહીં. માટે તને અમે પાસ કરી દીધો. અને ત્યારે છોકરાની આંખમાંથી આંસુ નીકળી ગયા. વિચારો તમે, છોકરાની આંખમાં આંસુ તે દાડે એના હતા કે હું જે મારા બાપને રોજ ગાળો દેતો હતો, રોજ ધિક્કારતો હતો, રોજ એકાએક મને અટકાવે અને તરત મને એના પ્રત્યે ગુસ્સો આવતો હતો, હું એગ્રેસિવ થઈ જતો હતો. પણ એ બાપના ટપકલા ખાઈ ખાઈને જે હું ઘડાયો એના કારણે આજે મને લાખ રૂપિયાની જોબ એક પ્રશ્ન પૂછ્યા વગર મળી. આજ મારા બાપને ધન્યવાદ છે. આટલું નહીં સાહેબ, ત્યાંથી નીકળ્યો, ઘેર આવ્યો. ઘેર આવીને જ્યાં એના બાપ ખાટલા ઉપર બેઠા હતા, પાણીનો ગ્લાસ પીતા હતા, એના પગમાં પડીને તે દાડે છોકરો ચોધાર આંસુએ રડી પડ્યો. બાપ, જિંદગીની અંદર તમે ના હોત તો આજ મારે લાખ રૂપિયાની જોબ ના હોત. મેં તમારો બહુ અપરાધ કર્યો છે, મેં તમને બહુ ગાળો દીધી છે, મેં તમને બહુ તિરસ્કાર કર્યો છે, મને માફ કરો, મને માફ કરો. બોલો, આ બાપ છે. હા, તમારા જીવનની અંદર તમે બધાએ આવા અહેસાસ અનુભવ કર્યા હશે. અને દુનિયાની અંદર એવું છે જ્યારે મને કે તમને કહું રોકે ટોકે કંઈક કહે ને, આ જીવનો સ્વભાવ એવો છે, એને ક્યારેય નથી ગમતું. તમે શું, હું હોય તો મને ના ગમે. ગુરુજી કે આમ નહીં કરવાનું, મને કેમ કહેતા હશે, પેલાને કેમ નથી કહેતા? પ્રશ્ન થાય આપણને બધાને. પણ એની પાછળ જો આપણો એક વિચાર થઈ જાય. કયો વિચાર? કે મારા માટે જે કાંઈ કરતા હશે ને એ મારો બાપ, મારા ગુરુ, મારા સંત એ સારું જ કરતા હશે તો એ કોઈ દુનિયાની અંદર ક્યારેય પાછો ના પડે. એ આગળ ને આગળ, આગળ ને આગળ જ એની પ્રગતિ જ હોય, એની ક્યારેય પ્રગતિ રૂંધાય નહીં જીવનની અંદર. માટે આ પિતૃપક્ષ ચાલી રહ્યો છે ત્યારે એમના ઋણમાંથી આપણે બધા મુક્ત થઈએ, એમને યાદ કરીએ, એમના તર્પણ કરીએ, એમની પાછળ કંઈક પુણ્ય કરીએ. હા, આ કરજો બધાએ. આજ અદેશી ભાઈ ને ભગવાન શ્રી હરિ બધું જ જાણે છે, છતાંય પૂછે છે કે ભાઈ ધોલેરાનો રસ્તો કઈ બાજુ છે? અને ત્યારે ભગવાન શ્રી હરિને અદેશી ભાઈ રસ્તો બતાવે છે અને કહે છે કે આજ અમારા ગામમાં રહેતા જાઓ, એક દાડો અમારા ગામમાં રહી અને પછી તમે અહીંથી આગળ જજો. ભગવાન કે મારે ઉતાવળ છે, મારે અહીં રોકાવા એવું છે, પછી ક્યારેક આવીશું ત્યારે રહેશું. અને પછી ભગવાન શ્રી હરિ ત્યાંથી નીકળ્યા. નીકળતાની સાથે ભગવાન શ્રી હરિ વડગામ પધાર્યા છે. કયા ગામ પધાર્યા છે? વડગામ. જોયો ત્યાંના તળાવનો આરો, જોયો ત્યાંના તળાવનો આરો, બેઠા ત્યાં વડ દેખીને સારો, બેઠા ત્યાં વડ દેખીને. એક કાનો જોતો છે પાસે, એક કાનાજી
પ્રવેશ કરતાની સાથે એક કૂવો દેખાણો ભગવાન. શું દેખાણું છે? કૂવો દેખાણો. આ કૂવાની અંદર પાણી મીઠું હતું. ભાલમાં ભગવાન હવે વિચારે છે, ભાલનું પાણી કેવું? બોલો તો ખરા. ખારું પાણી. કોઈ જગ્યાએ મીઠું પાણી હોય, એ જ્યાં મીઠા પાણીના કૂવા હોય ના બહેનો શું કરવા માટે જાય? પીવા માટે, રસોઈ બનાવવા માટે એ ભરવા જાય. હા, એટલે શું દેખ્યું ભગવાને? મીઠા પાણીનો કૂવો દેખ્યો. જળ લેવા ગયા જગદીશ, જળ લેવા ગયા જગદીશ જળ લેવા ગયા જગદીશ. જળ લેવા ગયા જગદીશ હતી નારી ત્યાં 20-25, હતી નારી ત્યાં 20-25 તેણે શ્રી હરિની છબી ભાળી, તેણે શ્રી હરિની છબી ભાળી. નવરસ મોરે નવરસ માયા મૂર્તિ નિહાળી, મૂર્તિ હારે નવરસ માયા મૂર્તિ નિહાળી. મૂર્તિ નિહાળી બેઠા કોઈએ રૂપ શ્રૃંગાર, બેઠા કોઈએ રૂપ શૃંગાર કોટી કામનો મદહરનાર, કોટી કામનો મદહરનાર કોટી કામનો મદહરનાર, કોટી કામનો મદહરનાર ભગવાન શ્રી હરિને વડગામની અંદર કુવાના કિનારે દેખતાની સાથે જ ત્યાં જયા અને જ્યાં ભગવાન ગયા ત્યાં 20-25 સ્ત્રીઓ નારીઓ શું કરવા આવી હતી? પાણી ભરવા આવી હતી. પાણી ભરવા આવી હતી. એણે ભગવાન શ્રી હરિને જોગ્યા અને જોતાની સાથે જ ભગવાનની અંદર એને આહા કોટી કામદેવના જેવો ભાવ થયો કે આહા તેજસ્વીવાન, આવા ભગવાન તો મેં ક્યારે દેખ્યા જ નથી. આવો દીકરો તો ક્યારે દેખ્યો જ નથી. આ ક્યાંથી આવ્યો હશે? કેમનો હશે? હા, ભગવાન શ્રી હરિ જ્યાં આવો સંકલ્પ કરે ને ત્યાં તો હાસ્ય કર્યું. શું કર્યું? હાસ્ય કર્યું. હાસ્ય કરતાની સાથે બધાના મનને શું કરી લીધા? ભગવાને હરી લીધા. વિચારો લો. હા, કોઈ માણસનું હાસ્ય, કોઈ માણસનું બોલવું, કોઈ માણસનું ચાલવું, હા, કોઈ જીવાત્માઓને શું કરી લે? ખેંચી લે. હા, આજ ભગવાન શ્રી ખાલી હાસ્ય કર્યું ને ત્યાં તો સ્ત્રીઓના બધાના શું થયા? મન હરાઈ ગયા. જ્યાં સ્ત્રીઓ નજીક આવવા માટે જાય ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણએ જેમ ગોપકુમારીઓના ચીર લઈ અને ભગવાન ભાગી ગયા હતા, વસ્ત્ર લઈને ભાગ્યા હતા. અને ગોપીઓને જેમ હેરાન કરી હતી એમ નીલકંઠ મહાપ્રભુ આજ વડગામને આંગણે કુવાના કિનારે જે સ્ત્રીઓ પેલી ઈંઢોણી લાવી હોય, પાણીના બેડા લાવી હોય, કોઈ એના ઉપર મૂકવાની નાની ગાગર લાવી હોય, આ બધું ભગવાન શ્રી હરિ કોઈની થાય થોડી વાર થાય તો ઈંઢોણી લઈને ભાગે. જ્યાં પેલી સ્ત્રી દોડતી દોડતી જાય, ભગવાનને પકડે, એની ઈંઢોણી લે ત્યાં ભગવાન પાછા કુએ આવે, કોઈનું બેડું લઈને ભાગે. અને પાછી એની જેનું બેડું હોય એ સ્ત્રી દોડતી દોડતી જાય, એ બેડું લઈને પાછી આવે ત્યાં ભગવાન શ્રી હરિ કોઈના ચપ્પલ લઈને ભાગે. બોલો લો. હા, ભગવાન કાંઈક ને કાંઈક વસ્તુઓ લઈને ભાગે. આ સ્ત્રીઓ બધી વિચારે કે આ નાનકડો એવો યોગી છે, બહુ રૂપવાન, બહુ છે કોમળ, પણ છે નટખટ. કેવો છે? નટખટ છે. આ ક્યાંથી આવ્યો હશે? હા, એકબીજા બહેનો બધી વાતો કરે છે. પણ પગમાં નહીં મોજડીયો, હાથે બાળ ક્યાંથી આવી ચડ્યો. અલી બેન, આ બાળક તો કેટલો કોમળ છે પણ એના પગની અંદર શું નથી? મોજડી નથી. હા, ખૂંચતા હશે કાકરા પાય, મારા દિલમાં દયા ઘણી થાય. અરે, એના પગની અંદર શું ખૂંચતા હશે?
કાંકરા ખૂંચતા હશે. મને તો દયા આવે છે કે આ છોકરાને હું એક જોડી શું આપું, મોજડી આપું, ચપ્પલ આપું. આ જો પહેરે તો એને પગમાં શું ન વાગે, કાંકરા ન વાગે. કોઈ સ્ત્રી જોવે તો ભગવાન શ્રી હરિ એને આહા ઐશ્વર્યવાન દેખાય છે. કોઈ સ્ત્રી જોવે તો એના હૈયાની અંદર ભગવાન પ્રત્યે ભાવ જાગે છે. કોઈ સ્ત્રી જોવે તો ભગવાન ભયંકર ભાસે છે. આ કે હમણાં એ કાળપના પણ શું કરશે, ચૂરા બોલાવશે. આવી રીતે બધી સ્ત્રીઓને વારા ફરતી બધાના મનની અંદર કંઈક ને કંઈક ભ્રાંતિઓ થાય છે. એકે અદ્ભુત રૂપ નિહાળ્યો, એકે અદ્ભુત રૂપ નિહાળ્યો, પ્રતિરોમમાં બ્રહ્માંડ નિહાળ્યો, પ્રતિરોમમાં બ્રહ્માંડ નિહાળ્યો. આશુ દેખાય, આશુ દેખાય, સનકાદિક સાક્ષાત લેખે, સાત લેખે, મનવર સમય છપી દીધી, મનડામાં લાગી ઘણી મીઠી, મનડામાં લાગી ઘણી મીઠી, મનડામાં લાગી ઘણી મીઠી, મનડામાં લાગી ઘણી મીઠી. હજુ આવી રીતે બધા સંકલ્પ કરે ત્યાં તો ભગવાન શ્રી હરિએ બધાને સમાધિમાં નાખી દીધા. શેમાં નાખી દીધા? સમાધિમાં. હા, સમાધિમાં જતાની સાથે ભગવાન કેવા દેખાણા? સનકાદિક જેવા દેખાણા. જેવા અહીં છે એવા જ ભગવાનના ધામમાં દેખાણા. બધીને સમાધિ થઈ ગઈ. સમાધિની અંદર ભગવાનના દર્શન થયા, દિવ્ય તેજ દેખાણું. અને ભગવાન શ્રી હરિનો જ્યાં સાક્ષાત્કાર હૃદયની અંદર થયો એટલાની અંદર ભગવાન શ્રી હરિએ ચપટી વગાડી અને ત્યાંથી તરત ભગવાન શું થયા? અદ્રશ્ય થઈ ગયા. જ્યાં સમાધિમાંથી જાગીને જોવે ત્યાં તો ભગવાન એકઈને દેખાય નહીં. બોલો લો. સ્ત્રીઓ બધી આગળ પાછળ બધી બાજુ જોવા લાગી, કઈ ભગવાન દેખાય, કઈ ભગવાન દેખાય, પણ કોઈ જગ્યાએ હવે ભગવાન દેખાતા નથી. ભગવાન ધીરે ધીરે હવે ત્યાંથી આગળ નીકળ્યા. હા, થોડી કથા લઈ લો આજે, કારણ કે કાલે કથા કરી નથી એટલે આજ થોડી લઈ લો, 10-15 મિનિટ. હા, વધારે. હા, તીર્થ ધનકામાં ભગવાન શ્રી હરિ ગયા. ત્યાં કઈ સુંદર મજાનું તીર્થ હતું. તીર્થની અંદર કઈ ઉત્સવની પરવણી ચાલતી હતી. એની અંદર ભગવાન શ્રી હરિ ત્યાં રોકાયા. હા, અને ભગવાન શ્રી હરિ રામરસ તલાવડી કરી અને એક નામની તલાવડી હતી. એ તલાવડીના કિનારે ભગવાન શ્રી હરિ રોકાયા અને એની બાજુમાં એક કૂવો હતો. એ કૂવામાંથી ભગવાને જળ લઈ અને જળ પી અને તલાવડીને પ્રસાદી ભૂત બનાવી. ભગવાન શ્રી હરિએ ત્યાંથી હવે આગળ ચાલવા માટે તૈયાર થયા. ચાલતા ચાલતા એક આગળ જાય છે અને ત્યાં ભગવાન શ્રી હરિને રસ્તાની અંદર એક માણસ મળે છે. કોણ મળે છે? માણસ મળે. સુંદર મજાનું ચરિત્ર છે. એક ચરિત્ર લઈને પછી કથાને પૂર્ણ કરીએ. ત્યાં તો સામો મળ્યો લાખો ભાઈ, તેને પાસે હતી એક જોડી. ત્યાં તો સામો મળ્યો લાખો ભાઈ, તેને પાસે હતી એક જોડી, તેને
ચાલતા ચાલતા જ્યાં આગળ જાય છે ત્યાં શું દેખાણું? એક માણસ દેખાણો. માણસની સાથે એક જોડી છે. ભગવાન શ્રી હરિ કે તું કોણ છે? ચાલુ રાખ. ત્યારે કીધું હું લાખો છું. કોણ છો? લાખો. અરે ભાઈ તું લાખો તા કે હા. કેવો છું? શુદ્ર છું. હા શુદ્ર છે. હા આ હાથની અંદર જોડી છે એમાં શું છે? જોડીમાં શું છે? બોલો તો ખરા. શું છે? મત્સ્ય છે. શું છે? મત્સ્ય. મત્સ્ય એટલે શું થાય? માછલા છે. હે લાખો તારું નામ શુદ્ર છે અને પાછો હાથમાં શું છે? જોડી. અને જોડીમાં શું લીધું છે? અરે તું મારા હાથમાં પકડાયો. હે ત્યારે બોલ્યો તે મન કરે સ્વચ્છ હું છું શુદ્ર છે જોડીમાં મત્સ્ય. ત્યારે બોલ્યો તે મન કરે સ્વચ્છ હું છું શૂદ્ર છે જોડીમાં મચ્છર. એવું સુણીને કહે હરિલાય લાખો શૂદ્રમાં શ્રેષ્ઠ ગણાય. એવું સુણીને કહે હરિરાય. ગાઓ ભગવાનને યાદ કરી આ ચરિત્ર ગાવા જેવા છે. શુદ્ર તો કંઈક ભક્ત થયા છે તેના દિલમાં વિશેષ દયા છે. શુદ્ર તો કંઈક ભક્ત થયા છે તેના દિલમાં વિશેષ દયા છે. એમ આટલા મત્સ્ય તે માર્યા ત્યાં તું છૂટીશ કર્મ તે તારા. એમ આટલા મચ્છતે માર્યા ત્યાં તું છૂટીશ કર્મથી તારા. ત્યાં તું છૂટીશ કર્મ તે તારા. ત્યાં તો છૂટીશ કર્મથી તારા. અરે લાખા આ શું કરી રહ્યો છો? ભગવાને તને મનુષ્યનું શરીર આપ્યું. શરીર આપ્યા પછી આ માછલાનો ધંધો ચાલુ કર્યો. આ કેટલા જીવોની હત્યા કરે છે તું. આ હત્યા કરે છે એનું તને પાપ લાગે તને ખબર છે લાખા? આ દુનિયાની અંદર માણસનો જન્મ ભગવાન એટલા માટે આપે છે કે કોઈક જીવાત્મા દુખી હોય તો એને સુખી કરવા માટે આપે છે. કોઈને દુખી કરવા માટે આ મનુષ્યનું શરીર ભગવાન આપતા નથી. આ કથા આપણને શીખવાડે છે. હા આપણાથી આવી હિંસાઓ નથી થતી. મનથી હિંસાઓ થતી હોય, વાણીથી હિંસાઓ થતી હોય. હા મેં એકવાર કથામાં કીધું હતું ને હે એક ભાઈને બીડીની તલપ લાગી. શેની તલપ લાગી? આમાં તો પીવા વાળા નહીં એટલે ચિંતા નહીં. જો કે મારે હા કિશનભાઈ કે બચી ગયો ભાઈ આજે બચી ગયો. હે હા. તલપ લાગી. અને તલપ લાગીને બીડી ખિસ્સામાં હતી. આવી સભા ચાલતી હતી. સભામાંથી બહાર તો નીકળી ગયો. બહાર નીકળી ગયો ને જ્યાં હાથ ખિસ્સામાં નાખે માચીસ ના મળે. શું ના મળે? બોલો તો ખરા. માચીસ ના મળે. હવે તલપ તો કેવી હોય ખબર ને તમને ભાઈ? હે જેને લાગતી હોય એને ખબર હોય. હે પેલાથી રહેવાય નહીં કે હવે બીડી પીધા વગર રહેવાશે નહીં, પણ માચીસ નથી. માચીસ લાવવી ક્યાંથી? એવામાં કોઈક અંદર કથા સાંભળવા માટે આવતો હતો. એને દેખ્યો. દેખતાની સાથે કીધું ભાઈ તારી જોડે માચીસ છે? તો કે કેમ? હું કઈ આરતી કરવા માટે માચીસ લઈને નીકળતો નહીં. એટલે આરતી કરવા માટે નહીં તને પૂછતું. શેના માટે તો જોઈએ છે? બીડી સળગાવવા જોઈએ છે. તો તારી જોડે નહીં માચીસ? કે ના. સારું ચાલ જા અહીંથી. થોડી વાર થી બીજો માણસ આવ્યો.
તારી જોડે માચીસ છે? પેલો કે માચીસ નથી, તારે શું કામ? હળગાવવું છે કે મારે? શું કરવું છે? હળગાવવું છે. એને ખબર હતી બીડીનું નામ દઈશ તો આની પાસે હશે તો હાલશે. તો કે મારે હળગાવવું છે. પેલો ભાઈ કે તારે હળગાવવું હોય ને તો કાંઈ વાંધો નહીં, માચીસની જરૂર નથી. પેલા ભાઈની જીભે જઈ અને ખાલી કાગળ અડાડીશ ને તો ભડકો થશે સીધો. શું થશે? પેલા ભાઈ સભામાં બેઠા છે ને એના પાસે જા, એ કાગળનો એક પેલું શું કહેવાય એને લઈને વાળીને જા, એનું મોઢું ખોલાવડાવીને ખાલી જીભે અડાડીશ ને તો શું થશે? ભડકો થશે. બોલો. પેલો કે એમ કેવી રીતે ભડકો થાય? કેટલાના ઘરમાં ભડકા કર્યા હતા, તારા કાગળમાં ભડકો નહીં થાય કે? હું કીધું કેટલાના ઘરમાં ભડકા એને કર્યા છે તો તારા કાગળનો ભડકો નહીં થાય? બોલો. આપણી વાણી રૂપે હિંસા થતી હોય, આપણા હાલવાથી, આપણા ચાલવાથી, આપણા બોલવાથી કેટલાની હિંસાઓ થતી હોય. આ હિંસાઓ આપણે રોકવાની છે. હા, આપણે માછલા મારવા નથી જવાના, કારણ કે આપણને તો મહારાજની આજ્ઞા છે. સાધુઓના સત્સંગમાં બેઠા છીએ, શાસ્ત્રનું વાંચન છે એટલે એ નહીં કરીએ, પણ આપણાથી આવી હિંસાઓ બહુ થતી હોય છે. હા, હું તો કઈ કઈ હવે થાક્યો, હવે બંધ કર્યું, પણ આજ તોય આજે જ્યારે આ વાત આવી છે ત્યારે તમને કહું, કોઈ બી નાનામાં નાનો વ્યક્તિ હોય કે તમારા જેવડો હોય કે તમારાથી મોટો હોય, એને તુકારે ન બોલાવો, એને કા ભાઈ કહેવું. અને આ સત્સંગમાં તમે બધા આવતા હોય તને ભગત કહીને બોલાવા. હા, ઘણાના તો એવી રીતે વામ નામ સાંભળે ને કોઈક બહારથી આવે કે આ સત્સંગી છે કે આ ખાલી મજૂર તરીકે આવ્યો છે અહીંયા. બોલો. હા, આપણાથી મોટા હોય આપણને ભગત કહેતા શું વાંધો આવે? કાકા કહેતા હું આવડે વાંધો આવડે? આ ઘનશ્યામ કાકા આવડા મોટા છે, હું આવડો નાનો, ઉંમરે તો નાનો જ કહેવાય એમનાથી. હે, તો એ આવે તો હું એને કોઈ દાડો કીધું તમને, ઓ ઘનશ્યામ આય આય, ઓ બહુ સારું કર્યું આજ તો દે આવ્યો, ભાઈ કેમ છે મજામાં, એવું કીધું કોઈ દાડો? તો ઘનશ્યામ કહેવાની વાત જ ક્યાં આવે? કહો જોઈએ તમે. બહેનોની અંદર આમ કરો. આપણે સત્સંગમાં આવીએ છીએ, ભજનમાં આવીએ છીએ, ભક્તિ કરીએ છીએ. ડોક્ટર ભગતને કોઈ દાડો મેં પૂછો જોઈએ, હે ડોક્ટર આવો આવો એમ ક્યારેક મૂડમાં હોય ને મજામાં હોય ત્યારે ક્યારેક કહી દો, પણ ક્યારેય બધા હોય ત્યારે પૂછો એને એ ડોક્ટર ભગત, હસમુખભાઈ, એના સિવાય ના બોલાવો. તમારા બધાનો અનુભવ હશે, મારે કઈ બધાને કહેવાની જરૂર નથી. તમે શીખો તો ખરા કે આપણા સાધુઓ આવું કરે છે તો આપણે કેમ ના કરી શકીએ? હે, આવી રીતે હિંસાઓ થાય. હા, આ નાના છોકરાઓ હોય, હા, એને દીકરા તરીકે રાખો, એને પ્રેમથી બોલાવો, બેટા આય, બેસ, આમ કર, એનો વાંધો નહીં. પણ આપણા હળે શું કહેવાય ઉંમરના હોય, આપણાથી મોટા હોય, હે યુવાન હોય, હે આ રુદ્રને પછી આપણે કહીએ ઓ રુદ્રા, હે તો કેવું લાગે? ક્યારેક હેત પ્રેમથી બોલાય એ વાત અલગ છે, પણ સભા હોય, બધા ભેગા હોય ત્યારે તો રાખવી જ જોઈએ મર્યાદાઓ. બહેનોની અંદર રહી. હા હા, મેં તો વચ્ચે તમને કીધું હતું, ચાલુ કર્યું હતું, પણ આ કેવું છે કે તમે પાછું થોડા દાડા ચાલે પછી પાછું જેમ પેલું ઝાકળ ઉડે એમ પાછું ઉડી જાય. કે તમે બધા ભેગા થાવ તો વરસ પરસ એકબીજાને જય સ્વામિનારાયણ કરો. હા, અહીંયા અમે આવીએ છીએ, તમે જોયું હશે કે ઠાકોરજી મહારાજના દર્શન કરીએ, વ્યાસપીઠને પગે લાગી અને તમને બધાને આમ હાથ જોડીને પગે લાગીએ. અમે મનોમય અમે તમને પગે ના આડી શકીએ, પણ અહીંથી હાથ જોડીને તો અમે તમને બધાને નમન કરી શકીએ ને. તે આમાં તો ઘણા પાછા એવા હોય કે આમ બેઠા હોય. સારું છે આમ નથી કરતા એટલું હજુ. હા, નકર આમ આપણે હાથ જોડે કે કઈ નહીં, તથાસ્તુ, આશીર્વાદ ભવો, આશીર્વાદ ભવો. બોલો, અહીં બેઠા હોય આપણને સાધુ હાથ જોડીને આપણી સામે આમ વંદન કરે તો આપણી બુદ્ધિ એટલી ના હાલે કે આપણે હાથ જોડીને એમને સામે પગે લાગીએ અને આમ વંદન કરીએ તો આપણા જેવા મૂર્ખા કોણ કહેવાય? વિચારો તો કોણ કહેવાય? હા, આ છોકરાઓ ને તે અમારે યોગનિધિ ભગત, એક એવો ભગત બચારો, એ છે ને પાછો બધા આમ છોકરાઓ સભામાં બેઠા હોય ને આમ પગે લાગે, આમ નીચે વળી પગે લાગીને બધા છોકરાને આમ કરે. તમે કેટલા એવા છોકરા જોયા છે એ બેઠા બેઠા હશે, ભગત આમ પગે લાગે બધાને તો એ શું કરે? હશે. એને એટલી ભાન ના પડે કે મારા કરતા મોટા છે આ,
મને પગે આમ કરીને હાથ જોડીને લાગે છે તો મારે એને આમ કરીને પગે લાગવું જોઈએ. બોલો, આ વિવેક ના કહેવાય આને. બોલો, માટે મર્યાદા રૂપી હિંસાઓ થતી હોય. આ બધું શીખવાનું આ સત્સંગમાં શીખવા મળે. ઘેર બેઠા બેઠા તમે એ સોફામાં તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ જોતા હોય હે, હા લાલાભાઈ ક્રાઇમ બ્રાન્ચ જોઈએ આપણે તો એની અંદર ક્યાંય આવી વાત આવે? રાત્રે 12 વાગ્યા સુધી જોઈએ કે 1 વાગ્યા સુધી જોઈએ તોય પછી એમાંથી એવું આવે કે એ આને આવી રીતે માર્યો, આવી રીતે પકડ્યો હે, અને આવી રીતે લાઈન જેલમાં પૂર્યો. બોલો લો, હા એના સિવાય બીજું કઈ ના આવે એમાં, એ જ હોય. આ સત્સંગ આપણને શીખવાડે છે. મહારાજ કે લાખા આ ક્યાં સુધી આવા પાપ કરીશ? છોડ, આ ભગવાનને તને મનુષ્યનું શરીર આપ્યું. અરે બાપ મારે છોડવું છે, ખાવા ભેગો થવો જોઈએ ને. અન્ન મળતું નથી, ઘેર પૈસા નથી, એને કારણે જાઓ તલાવડામાં જાઓ, મછલાઓ હોય એને પકડીને લાવું, થોડા વેચું, એના પૈસા આવે એનું થોડું સામાન લાવું અને કાપું, આ વઘારીને પાછો થોડા ખાઉં છું. મહારાજ કે ગાંડા આ બધા કુકર્મના એક દિવસ લેખા ને જોખા ભગવાન તારા લેશે. હા, હિંસા કરવામાં સુખ નથી, માટે તું જાગ. હવેથી આ હિંસા આજથી બંધ કર. હા, અને ભગવાનના આવા બધા વચન સાંભળી અને લાખાની આંખની અંદર તે દાડે આંસુ આવ્યા ભાઈ. હા, શરીર આખું કંપવા લાગ્યું, થર થર ધ્રુજવા લાગ્યો, બે હાથ જોડી અને ભગવાનની સામે બોલવા લાગ્યો, આજ દેશમાં છે દુષ્કાળ, અન્ન મોંઘું છે દીન દયાળ, તેથી કર્મ હું આવા કરું છું, જેમ તેમ આ પેટ ભરું છું. હે જોગી, મારે નથી આ પાપ કરવા, પણ આ પાપ કોણ કરાવે છે? મારું પેટ કરાવે છે. ખાવું શું, પીવું શું, લાવવું શું ઘેર, અને જો કઈ ના લાવવું તો ઘેર ઝઘડા થાય, હેરાન થઈએ, પરેશાન થઈએ. શું કરું? કહો પાપથી છૂટું કેમ, કરું જેમ કહો તમે તેમ. સોણી બોલી આ વિશ્વ આધાર કરે છે, જેવો અન્નહાર તેને ઈશ્વર અન્ન પૂરે છે, વિપ્ર વણિક ક્યાં ભૂખ્યા મરે છે. ભગવાન કે લાખા આ દુનિયાની અંદર વાણિયાઓ જો, બ્રાહ્મણો જો, હે એ ક્યાં પાપ કરે છે તો એને ભગવાન ખાવાનું તો આપે છે કે નથી આપતા? હે, તું નક્કી કરી નાખ કે હવે આજથી મારે માછલા નથી મારવા, મારે આ માછલાઓનો વેપાર નથી કરવો, અને પછી તું એક દાડો તને ભગવાન ભૂખ્યો રાખે તો તું તારે માછલા ખાવાની છૂટ. પણ જો ભગવાન તને ભૂખ્યો ના રાખે તો હવે આ માછલા આજથી બંધ. હા, અને ત્યાં તો એને તરત જ હાથ જોડ્યા, ભગવાન જો મને અન્ન ખાવા મળતું હોય, તમારો આજ યોગ થયો, તો હવે મારે શું કરવા છે? માછલા ખાવાના બંધ કરવા છે, વેચવાના બંધ કરવા છે, મારવાના બંધ કરવા છે. અને જ્યાં આવો સંકલ્પ કર્યો અને જોડીની અંદર જે માછલા બધા હતા પાણીમાંથી કાઢેલા, બધા શું થઈ ગયા હતા? મરી ગયા હતા, પડી ગયા હતા બિચારા. હા હા, મત્સ્ય ને અડાડ્યા, અટક્યા હરી જ્યારે, થયા સર્વે સજીવન ત્યારે. લાખો કે પ્રભુ આજ તમે મળ્યા, પણ હવે આટલા મરેલા છે એનું શું કરવું મારે? હે, ભગવાન કે એ મને આવડે. શું? એ મને આવડે. ભગવાનને કે શું આવડે? ભગવાન કે કઈ નહીં, જો તારી જોડી ખોલ. જ્યાં આમ કરીને આમ જોડી ખોલી, ભગવાને શું અડાડી? ખાલી આંગળી અડાડી. જે બધા હુઈ ગયા હતા એ બધા શું થવા લાગ્યા? હે, હલવા લાગ્યા. અને જ્યાં હલતા થયા, સજીવન થયા, અને તરત લાખો રાજી થઈ ગયો. રાજી થઈને જ્યાં બાજુમાં પેલી તલાવડી હતી એ તલાવડીમાં બધા માછલાને પાછા નાખી દીધા. આવી રીતે ભગવાને લાખાને વરદાન આપી એનું જીવનું કલ્યાણ કરી. હે, મત્સ્ય જે મારતો હતો, રોજ પાપ કરતો હતો,
એ પાપમાંથી છોડાવી ભગવાનને અન્નને દાન આપી એને રોજ માટેનું પોતાના માથે એની જવાબદારી લઈ અને ત્યાંથી ભગવાન શ્રી હરિ હવે આગળ જવા માટે નીકળે છે. અને ત્યારે ભગવાન શ્રી હરિને લાખો પ્રાર્થના કરે છે, ભગવાન તમે મારે ઘેર રાત રોકાવ. શું કરો? રાત રોકાવ. અને પછી મહારાજ કે અમારે રાત રોકાવો નથી. પણ એના પછીની સુંદર મજાની ચરિત્રની કથા એ આવે છે, મારી જોડે છે જ, પણ હવે નહીં, હવે અત્યાચાર થાય. પછી જેમ માછલાને મારીને પાપ લાગે ને એમ પછી તમને બધાના ના લાગે? નહીં, તોય નહીં. હવે કારણ કે કેપેસિટી પૂરી થાય એ પહેલા આપણે પૂરું કરી દઈએ તો બધા શું થાય? રાજી થાય ને. એટલે સુંદર મજાની હજી લાખાનો અને મહારાજનો સંવાદ આવશે. ભગવાન શ્રી હરિ ત્યાંથી કેવું સુંદર ચરિત્ર કરે છે, બધી જ કથા આપણે આવતાકાલની કથામાં સાંભળીશું. અત્યારે ભગવાનના નામની ધૂન સાથે અત્યારે સભાને પૂર્ણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઠાકોરજી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની. ઘનશ્યામ મહારાજની જય. સદગુરુ દેવની જય. 500 પરમહંસની જય. મુક્ત મુનિ મહોત્સવની. સદગુરુ શતાબ્દી મહોત્સવની. જય. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.